વાત એક પોઝિટિવ ન્યૂઝની કરવી છે। એક અનોખા જ રેકોર્ડની વાત। માત્ર 6 વર્ષની ઉંમરના બાળક પાસે ભલા શું અપેક્ષા રાખી શકાય। આપણને એમ થાય કે 6 વર્ષની ઉંમર એટલે તો રમકડાઓથી રમવાની ઉંમર, 6 વર્ષની ઉંમર એટલે તો કાલી ઘેલી ભાષામાં મોજ મસ્તીની ઉંમર। પણ આવી નાનકડી ઉંમરે જ એક ગુજરાતી બાળકીએ રચી દીધો છે ઇતિહાસ। પહેલા આપ આ દ્રશ્યો નિહાળો। जी हाँ, आपने टीवी स्क्रीन पर देखाती आ नानकड़ी बाळकी मूळ अमदावादनी રહેવાસી છે। તક્ષવી વાઘાણી દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ તેણે લીંબુ સ્કેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ન માત્ર ગુજરાતને પણ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે। ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરીને આ માહિતી આપવામાં આવી છે। 6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લીંબુ સ્કેટિંગમાં 25 મીટરનું અંતર કાપીને આ સિદ્ધિ મેળવી છે। સ્કેટિંગ દરમિયાન તક્ષવી માત્ર 16 સેન્ટીમીટરની ઊંચાઈ નીચેથી પસાર થઈ હતી। આપને જણાવી દઈએ કે તક્ષવીના માતા-પિતા બંને ડોક્ટર છે। કોરોના કાળમાં તેમણે તક્ષવીને રમતગમત સાથે જોડાવાનો પ્રયાસ કર્યો અને તક્ષવીને સ્કેટિંગમાં રસ પડ્યો। માત્ર 5 વર્ષની ઉંમરે તક્ષવીએ અંડર 7માં નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો। તો આ પહેલા તક્ષવીએ સળંગ 22 ગોઠવાયેલી એસયુવી કાર નીચેથી નીકળીને પણ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેવી પહેલી ગુજરાતી છોકરી છે કે જેણે આ રીતે કાર નીચે લીંબુ સ્કેટિંગ કર્યું હોય। સ્કેટિંગના વિવિધ પ્રકારમાં લીંબુ સ્કેટિંગ ખૂબ જ અઘરું સ્કેટિંગ મનાય છે, પરંતુ તક્ષવીએ આ સ્કેટિંગમાં મહારત હાંસલ કરી। અમદાવાદમાંથી એકમાત્ર તક્ષવી છે કે જે લીંબુ સ્કેટિંગ ક્ષેત્રે નામના મેળવી રહી છે। જો કે તેની માતાનું કહેવું છે કે આ માટે તક્ષવી સહિત પરિવારે ખૂબ જ મહેનત કરી છે। તક્ષવી માટે પણ બહુ ડિફિકલ્ટ હતું, એઝ વેલ અમારા માટે પણ બહુ જ ડિફિકલ્ટ હતું। અમે એને રોજ રાતે 10 to 11:30 પ્રેક્ટિસ કરાવતા હતા અને આના માટે કોઈ પ્રોપર બિકોઝ 100 મીટર લોંગ સ્ટ્રેટ પાથ જોઈએ, એ ક્યાંય મળતો નહોતો। બહુ જ મહેનત કરી અમે એક મોલ, એક ક્લબ, બધાનું બેઝમેન્ટ બધું ચેક કરી આવ્યા, પણ ક્યાંય કોઈ સરફેસ મળી જ નહીં। ફાઇનલી અમને રિવરફ્રન્ટ પર એક થોડી સ્મૂથ અને સારી સરફેસ મળી મલ્ટી લેવલ પાર્કિંગમાં, તો પછી અમે ફાઇનલી એની પાસે ત્યાં કરાવડાવ્યું। એટલે ટેકનિકલી જોઈએ તો સરફેસ શોધવાથી માંડીને બધી જ રીતે બહુ જ પ્રોબ્લેમ્સ પડ્યા, બહુ જ સ્ટ્રગલ કરી છે। મેં આજે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। આગળ મને ગોલ્ડ મેડલ લાવતે ઓલિમ્પિકમાં હું હવે ઓલિમ્પિક, જિમ્નાસ્ટિક અને સ્વિમિંગ ચાલુ કરવાની છું। ઉલ્લેખનીય છે કે તક્ષવી પહેલા જ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે। બાળકોના રમવાની ઉંમરે તક્ષવી તેની સિદ્ધિથી સૌની પ્રશંસા મેળવી રહી છે। તક્ષવીની ઈચ્છા હવે ઓલિમ્પિક માટે તૈયારી કરવાની છે, ત્યારે આશા કરીએ કે તેને આમાં ઝડપથી સફળતા મળે। તો સુપર 6માં અત્યારે બસ આટલું જ, પરંતુ જોવાનું ચૂકતા નહીં મહાયુદ્ધની ભડકી આગ। જુઓ રાત્રે 8:28 કલાકે માત્ર TV9 ગુજરાતી પર।